સૌથી મોટી ખોટ પડી છે ગુજરાતી રંગભૂમિના કલાકાર અને પીઢ અભિનેતા રાજુ બારોટનું નિધન થયું છે। ગુજરાતી દિગ્ગજ કલાકાર રાજુ બારોટનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે। ઉત્તરાખંડમાં હૃદયરોગના હુમલાથી તેમનું નિધન થયું છે। ગુજરાતી રંગભૂમિએ એક દિગ્ગજ કલાકાર ગુમાવ્યો છે। ગુજરાતી કલા જગતમાં ભારે શોકની લાગણી અત્યારે પ્રવર્તી રહી છે। રાજુ બારોટનું હૃદયરોગના કારણે અકાળે નિધન થયું છે। ગુજરાતી રંગભૂમિએ એક તેજસ્વી કલાકાર ગુમાવ્યા છે। અભિનય ક્ષેત્રે તેઓ શ્રેષ્ઠ પુરસ્કારોથી સન્માનિત થઈ ચૂક્યા છે। અનેક નાટકોમાં તેમણે દિગ્દર્શક અને અભિનેતા તરીકે તેમણે કામ કર્યું છે। સિંગર તરીકે પણ તેઓ અનેક પુરસ્કાર મેળવી ચૂક્યા છે અને જેઓ હવે આપણી વચ્ચે રહ્યા નથી। તો ગુજરાતી રંગભૂમિએ એક બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર ગુમાવ્યા છે। હૃદયરોગના હુમલાથી તેમનું નિધન થયું છે। ગુજરાતી કલા જગત માટે આજે એક અત્યંત દુઃખદ સમાચાર। ગુજરાતી રંગભૂમિના અગ્રગણ્ય કલાકાર, દિગ્દર્શક અને ગાયક એવા રાજુ બારોટ આપણી વચ્ચે રહ્યા નથી। ઉત્તરાખંડના પ્રવાસે તેઓ ગયા હતા। રાજુ બારોટને ત્યાં અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેમનું અવસાન થયું છે। તેમના નિધનના સમાચારથી સમગ્ર ગુજરાતી કલા જગતમાં શોકની લહેર ફરી વળી છે। રાજુ બારોટ માત્ર એક કલાકાર નહોતા, પરંતુ ગુજરાતી નાટ્ય જગતની એક સંસ્થા સમાન હતા। તેમણે પ્રતિષ્ઠિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો। સાથે અભ્યાસ બાદ તેઓ NSD રિપીટરી કંપનીના સભ્ય પણ રહ્યા। રાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ કારકિર્દીની તક હોવા છતાં તેમણે પોતાની માતૃભૂમિ ગુજરાત પરત ફરવાનું પસંદ કર્યું હતું અને પોતાનું સમગ્ર જીવન ગુજરાતી રંગભૂમિના ઉત્થાન માટે તેમણે સમર્પિત કર્યું। તેઓ એક કુશળ દિગ્દર્શક અને અભિનેતા તરીકે અનેક યાદગાર નાટકો સાથે જોડાયેલ રહ્યા હતા। આપણી સાથે અભિનેતા વિવેક ગમંડે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। એમની સાથે વાત કરીએ। વિવેકજી, શું કહેશો? આજે આપણી વચ્ચે એક દિગ્ગજ કલાકાર, એક બહુમુખી પ્રતિભા રાજુ બારોટ આપણી વચ્ચે રહ્યા નથી। સૌથી પહેલા તો બહુ આઘાતજનક સમાચાર છે। હું અત્યારે એક રેલવે સ્ટેશન પબ્લિક પ્લેસ પર છું અને જેવા મને આ સમાચાર મળ્યા ને ત્યારે મને એક જ એવું લાગ્યું છે કે હવે ગુજરાતી રંગભૂમિમાંથી બહુ મોટી દિગ્ગજ પર્સનાલિટી આપણી વચ્ચે નથી રહી અને જેણે વર્ષો સુધી ગુજરાતી રંગભૂમિને જીવંત રાખી હતી અને ખરેખર એક યુગનું શું કહેવાય પેલું અંત થયું છે, અંત આવ્યો છે। ખરેખર મને પર્સનલી જે વ્યક્તિ હતી, જે શખ્સિયત હતી, એણે મને નિખારવામાં, જેવી રીતે હું રંગભૂમિમાં નવો જોડાયો હતો, એ રંગભૂમિના દિવસો મને યાદ આવે છે કે કેવી રીતે મને NSDની પ્રિપરેશન માટે તૈયારીઓ એમને કરાવડાવી હતી। ઘણી બધી વસ્તુની મને હેલ્પ કરી હતી એઝ એન કોચ, એઝ એન એક રંગયાત્રી જે વર્ચસ્વ ધરાવતો હોય પોતાના શહેરમાં અને નવ યુવાનોને કેવી રીતે દિશા આપે અને એમની જે ભૂમિકા હતી, જે ફરજ હતી, તે ફરજને લીધે જ આજે અમે લોકો આ સ્થાન પર છીએ। ખરેખર મને મારી જોડે શબ્દો નથી એ વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવા માટે। સાચું કહું તો હું દિલથી બહુ દુઃખી છું આ સમાચાર સાંભળીને, ખરેખર। જી જી, રાજુ બારોટ જે પણ એમને જવાબદારી જ્યારે મળી ત્યારે બખૂબી એમણે નિભાવી, પણ આપ આપના અનુભવથી કહી શકો કે એક વ્યક્તિ તરીકે કેવા હતા રાજુજી? વ્યક્તિ તરીકે ખરેખર હું એમ કહું ને તો એ બહુ હેલ્પફુલ પર્સન હતા। એટલે કોઈ પણ વ્યક્તિ જો એ સમયમાં, જે સમયે એમનો બધું જે રંગયાત્રી તરીકે વર્ચસ્વ હતું, હજી પણ છે, હતું એવું નથી, એ જો કોઈ વગર કીધા વગર પણ એમના ઘરે જતા રહે અને કોઈ માર્ગદર્શન માંગતો હોય તો નિસ્વાર્થ કોઈ પણ ભાવ વગર એમને મદદ કરતા હતા। પછી એ એમના પ્રતિદ્વંદીના ખેમાનો હોય કે કોઈ બીજી જગ્યાનો હોય, એ કોઈ પણ વસ્તુનો વિચાર કર્યા વગર એમને નિસ્વાર્થ ભાવે મદદ કરતા હતા। એ પર્સનાલિટી જે આખી હતી ને એ હેલ્પફુલ પર્સનાલિટી હતી, એઝ એન થિયેટર આર્ટિસ્ટ પણ અને એઝ એન હ્યુમન બીંગ પણ। જી જી, આભાર અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ। તો સૌ કોઈ અત્યારે શોકમગ્ન છે અને હવે એમની યાદો જ આપણી વચ્ચે રહી છે, પરંતુ હંમેશા આપણી વચ્ચે રાજુ બારોટ જીવંત રહેશે। એમણે જે
પ્રતિભા બતાવી છે, એક બહુમુખી પ્રતિભા ધરાવનાર કલાકાર કે જે હવે ગુજરાતી રંગભૂમિએ ગુમાવ્યા છે. હૃદયરોગના હુમલાથી તેમનું નિધન થયું છે. ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે એવી જ ગુજરાત ફર્સ્ટ પ્રાર્થના કરે છે. તો ગુજરાતી કલા જગત માટે આજે અત્યંત દુઃખદ સમાચાર છે કે એક એવા બહુમુખી પ્રતિભા ધરાવનાર કલાકાર આપણે ગુમાવ્યા છે. રંગભૂમિના એક અગ્રગણ્ય કલાકાર કહેવામાં આવે. દિગ્દર્શક તરીકે પણ તેમણે સારી એવી કામગીરી કરી અને પ્લેબેક સિંગર તરીકે પણ તેમણે સારી એવી કામગીરી કરી એવા રાજુ બારોટ કે જેમને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો, જે હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમના નિધનના સમાચારથી સમગ્ર કલા જગતમાં, ગુજરાતનું જે કલા જગત છે એમાં શોકની લહેર ફરી વળી છે. ગુજરાતની રંગભૂમિએ એક તેજસ્વી કલાકાર ગુમાવ્યા છે. અભિનય ક્ષેત્રે પણ તેઓ શ્રેષ્ઠ પુરસ્કારોથી સન્માનિત થઈ ચૂક્યા છે. મેં હમણાં કહ્યું કે એ પ્રમાણે તેમણે NSDમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા. ત્યાંથી તેમણે એ તમામ ટ્રેનિંગ મેળવી હતી અને અભ્યાસ બાદ પણ NSD માટે પણ તેઓ કામગીરી કરી ચૂક્યા છે. અને આપણી સાથે અભિનેતા પ્રેમ ગઢવી ફૂલલાઈન પર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. પ્રેમભાઈ, રાજુભાઈ આપણી વચ્ચે રહ્યા નથી, આપ એ બાબતે શું કહેશો, શું કહેવા માંગશો? ખૂબ દુઃખદ છે અને એમાં એવું છે કે મેં મારી કારકિર્દીની શરૂઆત કહેવાય ને, મેં નાટકો જ બે માણસ જોડે કર્યા છે, એક સૌમ્ય જોશી અને રાજુ બારોટ આજ સુધી. સો મારા માટે ખૂબ આઘાતજનક. એક આપણા રંગભૂમિના પિતામાં કહેવાય એ આજે આપણી વચ્ચે નથી રહ્યા. ખૂબ સારા ગાયક, ખૂબ સારા એક્ટર, ખૂબ સારા દિગ્દર્શક. દીકરી મારી વાલનો દિયોમાં એમને સિંગર તરીકે ગુજરાત રાજ્યનો એવોર્ડ પણ મળ્યો હતો સિનેમાનો. સો યસ, આપણે કહેવાય ને કે આપણું રત્ન આપણે ખોયું છે આજે ગુજરાત. પ્રેમભાઈ, આપ આપના એમની સાથેના સંસ્મરણો કે આપના અનુભવ એ પણ આપ જણાવી શકો છો. અમે તો બધા બાળકો, એટલે નાનાથી મોટા થયા છીએ એમની સામે. ઘણી વખત એમનું છૂટું ચપ્પલ ખાધું છે, એમની છૂટી ખુરશી ખાધી છે, અને છતાં પણ એટલો જ વાલ એના પ્રત્યે હોય, કારણ કે અમને ખબર હતી કે ક્યારેય અમને એમને આ વસ્તુ નહીં કરે. વાંચતો અમારો છે. મારી સાથે બીજા ઘણા મિત્રો છે અત્યારે ઇન્ડસ્ટ્રીના, જે એમની સાથે કામ કરી ચૂક્યા છે. અને અમારો બહુ અંગત અનુભવ, એમની સાથે ઘણા શહેરો ફરવા મળ્યા છે અમને. અમે લોકો એક નાટક કરતા હતા, દોસ્ત ચોક્કસ નગર વસ્તુઓ, જેમાં માત્ર એમની જે નિખાલસતા છે એ હતી કે એમાં એ માત્ર સોંગ્સ ગાવા આવતા હતા. વોઝ નોટ પરફોર્મિંગ. એ એક્ટિંગ નતા કરતા એમાં, બટ એક થિયેટર પ્રત્યેનો એમનો લગાવ કે એ ખાલી સોંગ્સ ગાવા એ નાટકમાં આવતા હતા. અને તો પણ એવું લાગે કે હા ચલો એક વડીલ છે, અને એમને જોઈને અમે ઇન્સ્પિરેશન લેતા હતા કે યાર આટલા મોટા કલાકાર નાટક માટે થઈને જો ખાલી ગાઈને આવતા હોય તો એ અમારી પણ ફરજ બને છે. અત્યારે હું ઘણી વખત જે સૌમ્ય જોશી સર છે એમનું વેલકમ જિંદગી છે એમાં લાઈટ કરવા લઉં છું કે મારું ઇન્સ્પિરેશન રાજુભાઈ છે. એ જો આટલા મોટા કલાકાર થઈને ખાલી ગીતો ગાવા આવતા હોય એ નાટકમાં, મિત્રતાના ભાવે, કલાકારના ભાવે, તો આ અમારામાં ઘણું બધું એમણે આપ્યું છે, રોપ્યું છે. રાજુભાઈએ ઘણું બધું ફીડ કર્યું છે અમારામાં. જી જી, બિલકુલ. આભાર પ્રેમભાઈ મારી સાથે જોડવા બદલ. તો સૌ કોઈ અત્યારે શોકમગ્ન છે ને એમની સાથેની જે યાદો છે એને વાગોડી રહ્યા છે અને કેવી રીતે સૌ કોઈ માટે મદદગાર સાબિત થયા છે અને જે રીતનું એમનું યોગદાન રહ્યું છે એ આપણી વચ્ચે હંમેશા જીવંત રહેશે.